નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમદાવાદથી। મોટા સમાચારની અમદાવાદના નવા વાડજથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા વાડજના એમટીએસ બસ ડેપોની વર્ષો જૂની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક યુવકનું દટાવાથી તેનું મોત નીપજ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ અહીંના કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ જ્યારે મંગળવારે સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એમટીએસ શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ હતી અને ત્યાં પાસે ઊભેલા એક 30 વર્ષીય સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દબાઈ ગયો હતો અને જો કે દિવાલ પડતા સાથે સ્થાનિક તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને આ સિવાય આસપાસમાં રહેલા વાહનો પર દિવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું છે। જતીન, અત્યારે હાલ જે આ ઘટના બની છે, ઘટનાની અંદર જે એક વ્યક્તિનું મોત થયું છે, એક યુવકનું મોત થયું છે, તો આના માટે જવાબદાર કોણ? જ્યારે તંત્ર દ્વારા જ આવા પગલાં લેવામાં આવી રહ્યા છે કે જ્યારે જર્જરિત જે જગ્યા છે તેની કોઈ દેખરેખ નથી રાખવામાં આવી અને આવા બનાવો બનતા રહ્યા છે, તેની પાછળનું શું કારણ સામે આવ્યું છે જતીન? જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે આજે વહેલી સવારે જે નવા વાડજ વિસ્તાર છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ શ્રીનાથ બસ ડેપોની જે દિવાલ છે તે ધરાશાયી થઈ હતી, જેમાં અંદાજે 30 વર્ષની આસપાસનો યુવક જે હતો સુરેશ ભરવાડ નામનો જે યુવક હતો ત્યાં કાટમાળની અંદર દબાયો હતો અને દિવાલ પડતાની સાથે જ જો કે તાત્કાલિક સ્થાનિકોએ તેનું રેસ્ક્યુ કરી દીધું હતું, પરંતુ સ્થાનિકોનો એ રીતનો આરોપ હતો કે વારંવાર અનેકો વાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન આ વાતની તકેદારી ન રાખી શકી અને એટલા માટે એક યુવાને પોતાનો જીવ આ ઘટનાની અંદર જે છે તે ગુમાવવો પડ્યો છે। અને આ તો હર્ષ અત્યારની વહેલી સવારની ઘટના હતી। જો કદાચ આ ઘટના મોડી સાંજે જો બની હોત, કદાચ 5 વાગ્યાથી લઈને જો 7-8 વાગ્યાની આસપાસ જો આ ઘટના બની હોત તો કદાચ આ જે મૃત્યુનો જે આંકડો છે કદાચ 8 થી 10 ની આજુબાજુ પણ રહી શક્યો હોત, પરંતુ તે છતાંય એક વ્યક્તિએ આ ઘટનાની અંદર જે છે તે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવવો પડ્યો છે અને ક્યાંક ને ક્યાંક આની પાછળ કોર્પોરેશન તંત્ર જે છે તે જવાબદાર ગણી શકાય। જી જતીન, તો આની પાછળ અત્યારે જવાબદાર કોણ છે અને કઈ રીતે આના પગલાં લેવામાં આવી રહ્યા છે? જે આ બેદરકારી સામે આવી છે, તો હજુ પણ આવા કોઈ જર્જરિત મકાનો હશે તેની રાહ જોવાઈ રહી છે કે પડે અને કોઈ ઘટના થાય, દુર્ઘટના થાય, તેમાં કોઈ વ્યક્તિનું મોત થાય, આંકડો વધી જાય, એના પાછળ અત્યારે શું હાલ ચાલી રહ્યું છે? જો ચોક્કસથી આપને જણાવી દઉં કે ચોક્કસથી કોર્પોરેશન દ્વારા વારંવાર જે પણ જે જર્જરિત મકાનો હોય તેના ઉપર નોટિસો મારી દેવામાં આવતી હોય છે, પરંતુ ઘણી વખત જોવા મળતું હોય છે કે લોકો નોટિસો લગાવેલી હોવા છતાં લોકો મકાનો ખાલી કરતા નથી અને ત્યારબાદ બની શકે કે આવા પ્રકારની કોઈ ઘટના જે છે તે બનવા પામતી હોય ત્યારે ચોક્કસથી હવે જયારે આ પ્રકારની બનાવ જયારે બને છે ત્યારે ચોક્કસથી હવે તંત્ર આ બાબતે તકેદારી રાખશે અને ચોક્કસથી આ ઘટનાની અંદર પણ જે જવાબદાર જે લોકો હશે, જે લોકોને રજૂઆતો કરવામાં આવી હશે, જેને આવેદન આપવામાં આવ્યું હશે, તેવા અધિકારીએ શા માટે આના ઉપર પગલાં ન લીધા તેની નોંધ જે છે તે લેવામાં આવશે। જે અધિકારીને રજૂઆત કરેલી હશે તેની સામે ચોક્કસ તેની પૂછપરછ કરવામાં આવશે અને જો જરૂર પડે તો તેની સામે નક્કર પગલાં પણ લેવામાં આવી શકે તેમ છે। જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।